નમસ્કાર મિત્રો, આજે આપણે જીકાસ પોર્ટલ પર ગુજરાત કોમન એડમિશન સર્વિસ માટે અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા 2026-27નું શેડ્યુલ જોઈશું. એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટે પ્રવેશ રાઉન્ડ માટે અગત્યની તારીખ અને તેના સ્ટેપ્સ આપણે જોઈશું. તો રજિસ્ટ્રેશન રાઉન્ડ 2 માટે છે. પ્રવેશ રાઉન્ડ 2 માટે તો રજિસ્ટ્રેશનનો સમયગાળો 1/7 થી 14/7 સુધીનો છે. તો 14 દિવસનો સમયગાળો છે રાઉન્ડ 2 માટે. જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન રાઉન્ડ 1માં ઓનલાઈન અરજી સબમિટ ન કરી હોય તે તેમની અરજી આ સમયગાળામાં સબમિટ કરી શકશે. તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે 1 તારીખથી 14 તારીખની વચ્ચે, 14 દિવસની અંદર. તમારે રજિસ્ટ્રેશન ફી અને તેની પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવાની છે અને બધું કમ્પ્લીટ કરીને તમારા યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ માટેના જે મુખ્ય વિષયો છે તમારે તેની પસંદગી કરવાની છે. ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી ચેક કરીને જીકાસ પોર્ટલ પર સબમિટ કરાવવાની છે. તમારે ફાઇનલ સબમિટ પછી આપી દેવાનું છે. અને પછી રજિસ્ટ્રેશન કમ્પ્લીટલી પૂરું થયા પછી તમારે 15 તારીખ, જે વિદ્યાર્થી અગાઉના રજિસ્ટ્રેશન રાઉન્ડમાં તેમની અરજી સબમિટ કરી છે પરંતુ અરજી એડિટ કરાવી હોય કે તેમને આપેલ પ્રેફરન્સ ચેન્જ કરવા હોય તો નીચે મુજબ કાર્યવાહી કરવાની થશે. તો તમારે જો કોઈ એડિટ કરવું હોય તો એડિટ કરવા માટે આ સમયગાળો છે રાઉન્ડ 1ના સ્ટુડન્ટ્સ માટે છે, ખાસ કરીને જેમને પહેલા રાઉન્ડની અંદર કોલેજ કે યુનિવર્સિટી ઓફર થઈ છે પણ તેમને ચેન્જ કરવી છે, રિસફલિંગ કરવું છે, તો એમના માટે આ સમયગાળો છે 15/7 15/7નો જ સમય છે. એટલે સવારે 10 વાગ્યાથી શરૂ થશે ને રાત્રિના 12 વાગ્યા સુધી આ એડિટ કરી શકાશે. તો રાઉન્ડ 1ના વિદ્યાર્થીઓ માટે એમને કોલેજ કે યુનિવર્સિટીનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય તો સૌપ્રથમ પ્રવેશ કેન્સલ કરીને ત્યારબાદ અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરાવી શકે. અને પ્રવેશ રાઉન્ડમાં કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવેલ હોય તો પોર્ટલ પર લોગિન કરીને વિદ્યાર્થી તેની અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરી શકે છે. ખાસ નોંધ એ છે કે વિદ્યાર્થીએ તેનું ફોર્મ અનલોક કરીને જેટલા પણ એડિટ પ્રેફરન્સ ચેન્જ કર્યા બાદ દરેક વખતે ફોર્મ સબમિટ કરવું અનિવાર્ય છે. અન્યથા ફોર્મ છે પ્રવેશ માટે ધ્યાનમાં લેવાશે નહીં, બરોબર? એટલે તમારે એને સબમિટ કરવાનું છે. ભલે તમે એડિટ કરો પણ એડિટ કર્યા પછી એને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી છે ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફર. તમારે 16/7થી લઈને 17/7 સુધી તમારે ટેકનિકલ પ્રોસેસ ચાલશે. એટલે તમારું મેરિટ પ્રમાણે કોલેજ અલોટ થશે અને તમારે ડેશબોર્ડ ઉપર શો થશે 17 તારીખ પછી. એટલે 2 દિવસ તમારે વેઇટ કરવાના છે. યુનિવર્સિટી કોલેજો આ સમયગાળા દરમિયાન મેરિટ બનાવીને તેમની ચકાસણી કરશે અને વિદ્યાર્થીને પ્રવેશના નિયમાનુસાર પ્રવેશની ઓફર આપશે. યુનિવર્સિટી કોલેજો દ્વારા આપવામાં આવેલી પ્રવેશની ઓફર વિદ્યાર્થીને ઓફર આપવાની તારીખના રોજ રાત્રે 12 કલાકેથી પોર્ટલ પર તેમના લોગિનમાં ડેશબોર્ડ પર જોવા મળશે. એટલે તમને 2 દિવસ પછી, એટલે 17 તારીખ પછી તમને તમારા ડેશબોર્ડ ઉપર તમને કઈ કોલેજ અલોટ થઈ છે એ તમને જોવા મળશે. ખાસ નોંધ એ છે કે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1માં પ્રવેશ કન્ફર્મ કરાવીને અપગ્રેડનો ઓપ્શન સ્વીકારેલ, પ્રવેશ કન્ફર્મ ન કરાવેલ, ઓફર ન મળેલ વિદ્યાર્થી તથા રજિસ્ટ્રેશન રાઉન્ડ 2માં નવી અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશના રાઉન્ડ 2 દરમિયાન પ્રવેશ માટે યુનિવર્સિટી કોલેજ દ્વારા ધ્યાને લેવામાં આવશે. આથી મેરિટ કટ ઓફ પ્રવેશના રાઉન્ડ 1 કરતા આગળ ઊંચા પણ જઈ શકે છે. કટ ઓફ તમારું ઊંચું જઈ શકે છે. એટલે તમને કટ ઓફ પ્રમાણે કોલેજનું બધું રાઉન્ડ 2માં તમને રાઉન્ડ 1માં મળી તો રાઉન્ડ 2માં તમને ના બી મળી શકે, એ રીતનું પણ થઈ શકે. એટલે મેરિટ તમારું ચેન્જ થશે, કટ ઓફ તમારું ચેન્જ થશે. એટલે ખાસ ધ્યાન લેવું. પ્રવેશ કન્ફર્મેશન કન્સેપ્ટ 2 એમાં તમારે 18/7થી લઈને 20/7 સુધી, એટલે તમારે આટલા 3 દિવસની અંદર તમને ખબર તો પડી જશે કે આ આપણને કોલેજ મળી છે. તો આપણને યોગ્ય લાગે તો યુનિવર્સિટી કે કોલેજને આપણે કન્ફર્મ કરીને કન્ફર્મ ઓફર કરવાનું છે. તમને ઓટીપી આપી તમે તમારી સીટ બુક કે કન્ફર્મ કરી શકો છો. અને ત્યારબાદ તમે 17થી 18 તારીખની વચ્ચે જે તે કોલેજમાં જઈને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જ તમારે તેને કન્ફર્મ કરવાનું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ કરાવવાના છે 17થી 20 દિવસની અંદર. વિદ્યાર્થી જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર કન્ફર્મ કરાવી. વધુમાં જે વિદ્યાર્થી તેની મળેલ પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તેના માટે પોર્ટલ પર ઓનલાઈન કન્સેન્ટ આપવાનું રહેશે. એટલે જેને હવે નથી ગમતી રાઉન્ડ 2ની અંદર પણ કોલેજ, તો તેને ઓનલાઈન કન્સેન્ટ આપીને ઓટીપી સબમિટ કરાવી દેવાનું છે. થી જે તે વિદ્યાર્થી એ આવતા નેક્સ્ટ રાઉન્ડ 3ની અંદર પાર્ટિસિપેટ થશે. હવે ચોથો મુદ્દો કહે છે ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું. એટલે ત્યાં હાજર રહેવાનું રહેશે. અને 5મો મુદ્દો છે કે યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમાનુસાર ફી ભરાવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવો. આ છે
પીજી સ્ટુડન્ટ માટે એડમિશન પ્રક્રિયા રાઉન્ડ 2 માટે. તો અમારી આ માહિતી તમને ગમી હોય વિદ્યાર્થી મિત્રો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને ક્લિક કરી ને તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. આવનારી તમામ અપડેટ્સ અમારી આ ચેનલ ઉપર એડમિશનને લગતી અપલોડ કરવામાં આવશે. થેન્ક યુ.